વલ્લભાધીશ ગઈ વખતે એક માનસરોવરનો અદ્ભુત પ્રસંગ છે. વ્રજના સરોવર ઉપર થયેલી પ્રભુની રસમય લીલાઓનું ચિંતન આપણે કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતજીએ રસો વૈસાહનો રસમય વાંગમય પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુની સર્વ રસમય લીલાઓ છે. વ્રજમાં ચંદ્ર સરોવર અને પછી બીજું મહત્વનું સરોવર છે માનસરોવર. વ્રજમાં વૃંદાવનથી 3 માઇલ દૂર આ માનસરોવર આવેલું છે. શીતલ સ્વચ્છ જળથી ભરેલું વિશાળ અને ઊંડું સરોવર છે. ચારે બાજુ સુંદર વનરાજી છે. સરોવરના કિનારે એકાંત રમણીય સ્થાનમાં શ્રી રાધિકાજીના બેઠકજી છે. અહીં શ્રી રાધિકાજી માન કરીને બિરાજ્યા છે. તેથી મહામાનની આ જગ્યા છે, માટે સરોવરનું નામ માનસરોવર પડ્યું છે. શ્રી રાધિકાજી મહામાન કરીને બિરાજ્યા ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ સખીઓની સાથે સ્વામિનીજીને શોધતા શોધતા ત્યાં આવ્યા. અહીં શ્રી રાધિકાજી કમળોની વચ્ચે પોતાના હસ્તકમલ પર મુખ રાખી નેત્રો મીચીને બિરાજ્યા છે, જાણે કમલ પર ચંદ્ર ન બિરાજ્યો હોય. અહીં માનવિહારીજીનું મંદિર છે. શ્રી રાધિકાજીના બેઠકજી અગ્નિ ખૂણે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. પ્રભુના શ્રી ચરણમાં દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શ્રી મહાપ્રભુજીએ 3 દિવસ સુધી આ સ્થાનમાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું હતું. એક દિવસ અડધી રાત્રે શ્રી દામોદર દાસજી ઉઠ્યા અને ત્યારે એમને શ્રી મહાપ્રભુજીના દર્શન ન થયા એટલે મહાપ્રભુજીની ચિંતા કરવા લાગ્યા કે પ્રભુ અત્યારે ક્યાં ગયા હશે. એટલામાં શ્રી મહાપ્રભુજી દિવ્ય પુરુષોત્તમ સ્વરૂપે પધાર્યા. દામોદર દાસજીએ પૂછ્યું, હે પ્રભુ, આપ ક્યાં પધાર્યા હતા આટલી અંધારી રાત્રે? શ્રી સ્વામીજીએ આજ્ઞા કરી છે. આજે શ્રી સ્વામીજીએ ગાઢ માન કર્યો હતો, માટે શ્રી સ્વામીજીને મનાવ્યા અને શ્રી ઠાકોરજીની પાસે પધરાવીને આવો છું. જય હો પ્રભુ, ચરણોમાં દંડવત. શ્રી મહાપ્રભુજીના બેઠકજી સાથે શ્રી ગોસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. પ્રભુના ચરણોમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. એક વખત શ્રી ગોસાઈજી પ્રભુ માનસરોવર પર સંધ્યાવંદન કરતા હતા. ત્યારે એક હંસ અને હંસનીનું જોડું શ્રી ગોસાઈજી પ્રભુ પાસે આવ્યું. જલ પીવા લાગ્યો અને શ્રી ગોસાઈજી પ્રભુજી એમને નામમંત્ર આપ્યો, વૈષ્ણવ કર્યા. આ હંસ હંસિની માનસરોવરમાં રહેતા હતા. વ્રજયાત્રામાં આવતા વૈષ્ણવો ત્યાં એમની ચરણ રજમાં હંસ હંસની લૂંટતા. આ જોઈને પારધી વૈષ્ણવનો વેશ લઈ આ હંસ હંસનીને પકડવા આવ્યો અને એમની પાંખોનો સ્પર્શ થયો પારધીને, એટલે એની બુદ્ધિ નિર્મળ થઈ. ગોકુળમાં ગયો, શ્રી ગોસાઈજી પ્રભુજીનો સેવક થયો અને નિરંતર અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવા લાગ્યો. આ બેઠકજી શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલીના માથે બિરાજે છે. પ્રભુના શ્રી ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. યથા નેહમ વેહમ તથા પુત્ર દેહમ પ્રવેશ સ્વરૂપ પ્રમાણમ વેણુનાદ વૃંદાવન તદ્રુપ ગોકુલ સ્ત્રી નિરોધ પ્રબોધિત એ સસૂત્ર સમાનમ તતદ્ભાવ ભૂષિતામૂર્તિ એતાવત્કૃત અનુસંધાનમ પદ્મનાભ મધુરેશ ચરણરુહ રાગ પરમ સૌભાગ્ય અલંકૃત પ્રભુદાસ મધુકર મધુપાનમ અભય અદય દાનમ. મૂર્તિમાન સ્નેહનું સ્વરૂપ આપણા શ્રી વલ્લભ છે. કોટ્યાન કોટી વિરલાઓમાં મહાનુભાવ શ્રી વલ્લભ રસમત્ત ભગવદીય શ્રી પદ્મનાભદાસકૃત આ એક સુંદર પદ છે, જે શ્રી વલ્લભ અને વલ્લભકુલના સ્વરૂપને સમજાવે છે, તેમજ શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીના કાર્યોની સમાનતા દર્શાવે છે. પદ્મનાભદાસજી આ પદની પ્રથમ પંક્તિમાં કહે છે કે યથા નેહમ વેહમ શ્રી પ્રિયતમનો સંપૂર્ણ સ્નેહ. યથા નેહમ વેહમ એટલે શ્રી પ્રિયતમનો સંપૂર્ણ સ્નેહ શ્રી વલ્લભમાં ભરેલો છે.
અર્થાત શ્રી વલ્લભ સ્નેહનું મૂર્તિમાન સ્વરૂપ છે. એ જ પ્રમાણે પુત્ર દેહ છે. પુત્ર દેહમ પ્રવેશ સ્વરૂપ પ્રમાણમ. અર્થાત શ્રી ગુસાઈજી પણ નેહનું મૂર્તિમાન સ્વરૂપ છે. કારણ કે શ્રી વલ્લભે પૂર્ણપણે પ્રમાણ સહ શ્રી વિઠ્ઠલમાં પ્રવેશ કર્યો છે. વેણુનાદ વૃંદાવન તદ્રુપ ગોકુલ. બંનેમાં કોઈ ન્યૂનતા કે અધિકપણું નથી. આ જ રીતે સાતે લાલનમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુજીએ શ્રી વલ્લભ સહ પ્રવેશ કરેલો છે. તેથી જ અદ્યાપી પર્યંત આ સ્વરૂપનું પ્રમાણ જેવું ને તેવું જ પ્રચલિત છે. પ્રથમ ટૂંકની બીજી પંક્તિમાં શ્રી પદ્મનાભદાસજી શ્રી વલ્લભની તુલના વૃંદાવન સ્થિત લલિત ત્રિભંગી સ્વરૂપ શ્રી ઠાકોરજી સાથે કરે છે. શ્રી ઠાકોરજી વૃંદાવનમાં વેણુનાદ કરે છે. વેણુનાદ વૃંદાવન તદ્રુપ ગોકુલ. શ્રીમદ ગોકુલની સીમંતીની આ નાદ સાંભળી એમાં તદ્રૂપ બની જાય છે, તદાકાર બની જાય છે, એકાકાર બની જાય છે. આ વેણુનાદથી ગોકુલની સ્ત્રીઓને વિશેષ કરીને નિરોધનું દાન થાય છે, નિરોધ સિદ્ધ થાય છે. આગળ કહે છે એ જ રીતે શ્રી વલ્લભ પોતાની વાકસુધાનું પાન શરણસ્થ જીવોને કરાવે છે અને તેથી જ શ્રવણ કરનારાઓને નિરોધની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વેણુ ગીત પુનિ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. આ પ્રમાણે નિજજનો પર રસવર્ષા કરે છે. ફલિતાર્થે જ છે કે શ્રી ઠાકોરજી વેણુનાદ દ્વારા નિરોધનું દાન કરે છે. બ્રજભક્તોના મન હૃદયમાં પોતાના સ્થિર કરે છે. આ જ રીતે અહીં શ્રી વલ્લભ વચનામૃતોના વર્ષણથી ભક્તોનો પ્રભુ નિરોધ સિદ્ધ કરે છે. આમ બંને કાર્ય સમાન છે. ઉભયનો હેતુ પણ એક જ છે. વેણુમાં સુધા છે અને વાકદાનમાં પણ સુધા છે. આમ ઉભયનો વ્યવસાય એક સરખો છે. બીજી કડીમાં કહે છે કે પ્રિયા પ્રિયતમના તેમજ વ્રજસીમંતિનીઓના ભાવના આભૂષણોથી શ્રી વલ્લભ ભૂષિત છે. દંડવત પ્રણામ પ્રભુ. એટલે કે શ્રી યુગલ સ્વરૂપના નેહરૂપ ગહેના આભૂષણો શ્રી મહાપ્રભુજીએ પહેર્યા છે. જો કે આપ ભૂતલ પર બિરાજ્યા છો, પણ આપને અનુસંધાન તો સદૈવ નિકુંજનો જ છે. નિકુંજમાં જે લીલાઓ થઈ રહી છે એ જ પ્રકારની લીલાઓ શ્રી વલ્લભ અહીંયા કરે છે. કારણ કે શ્રી વલ્લભ પ્રભુના ચિત્તમાં પણ એ જ લીલાઓ ઓતપ્રોત છે. આપ સદૈવ યુગલ સ્વરૂપના આનંદમાં રસમાં મત્ત છો. શ્રી વલ્લભ ભૂતલ પર જે કાંઈ ભાવો પ્રગટ કરે છે એ સર્વ ત્યાંના નિકુંજના અનુસંધાનથી પ્રગટ કરે છે. જેવું ત્યાં વ્રજભક્તોને સુખ છે એવું જ સુખ શ્રી મહાપ્રભુજી અહીંયા પોતાના નિજજનોને આપે છે. પદ્મનાભદાસની છેલ્લી પંક્તિમાં કહે છે કે મધુરેશ અર્થાત રાસ રસિક શ્રી પ્રભુના ચરણારવિંદના અનુરાગ. પદ્મનાભ મધુરેશ ચરણરુહ રાગ પરમ સૌભાગ્ય અલંકૃત. મધુરેશ અર્થાત રાસ રસિક શ્રી પ્રભુના ચરણારવિંદના અનુરાગ રૂપમાં મોહિત થયેલા આ વ્રજલલનાઓ જેમાં પરમ સૌભાગ્યથી અલંકૃત થયા, એ જ પ્રમાણે અહીં પણ શ્રી વલ્લભના ચરણકમલના મકરંદનું સેવન કરનાર પ્રભુદાસ વગેરે ભગવદીઓ મધુકર ભ્રમર સ્વરૂપથી ચરણકમલમાં રહેલ મધુર રસનું પાન કરે છે, મધુરસનું પાન કરે છે. ભક્તવૃંદને આપ સૌભાગ્યથી અલંકૃત કરવાવાળા છો. અદેય ન દેવા જેવું પણ અદેય દાન પુરુષોત્તમના સ્વરૂપનું અદેય દાન ન દેવા જેવું પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીના સ્વરૂપનું દાન કરવાવાળા છે. આ દાનથી સમસ્ત પુષ્ટિજનો અભયની પ્રાપ્તિ કરે છે, નિર્ભય થઈ જાય છે. અર્થાત શ્રી વલ્લભ સર્વ ભક્તોને ભયમુક્ત કરે છે. અભય દાન પ્રદાન કરવાવાળા પ્રભુના શ્રી ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુદાસ વગેરે ભક્તોએ શ્રી વલ્લભનું નિકટપણું ક્યારેય છોડ્યું જ નથી. કારણ તે મધુકર છે, પ્રભુના ચરણોના ભ્રમર છે, નિત્ય મકરંદ એમના ચરણ કમલોનો મકરંદ રસ પિયા કરવાવાળા ભ્રમર છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના મકરંદના આશિક છે.
સતત રસાસ્વાદન કરવાવાળા ભ્રમર છે. દિવ્ય કમલ સદા પ્રફુલ્લિત છે, એટલે મધુકરને સૂર્યાસ્તનો ભય નથી. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગ રૂપી કમલના સૂર્ય શ્રી મહાપ્રભુજી છે. તેથી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો મકરંદ રસ એક રસ વહે છે. મકરંદ એક રસ વહે છે, એમાં કેવું શું? ભાગ્યવાનોને એનું પાન કરતા તૃપ્તિ જ થતી નથી. પદ્મનાભદાસજી આ સૌભાગ્યનો રસનો અનુભવ પોતે કર્યો, પોતાના જનો માટે આ રસ સ્વરૂપ બતાવ્યું છે. આવું અદ્ભુત સ્વરૂપ છે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું. મૂર્તિમાન સ્નેહ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુના શ્રી ચરણોમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. આપણે પ્રભુની કૃપાથી આ રસ ચર્ચા કરી. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી વલ્લભની શરણાગતિ જે ઉપર અતિ અનુગ્રહ અંતરમાં વ્રજરાય. શ્રી વલ્લભ શરણાગતિ એને દ્રઢ થઈ જાય. શ્રી મહાપ્રભુ સંબંધ વણ કશું નહીં ફલદાય. પુષ્ટિ સૃષ્ટિની રીત એ જગનો જોદો ન્યાય. ભક્ત કવિ દયારામભાઈ. જે ભક્ત ઉપર શ્રી ઠાકોરજી અતિ અનુગ્રહ કરે, એના અંતરમાં પ્રભુ બિરાજે, એને શ્રી વલ્લભની શરણાગતિ દ્રઢ થાય છે. કવિ કહેવા માંગે છે, દયારામભાઈ, પ્રભુના ભક્તોને પણ આપણા અનંત કોટી દંડવત પ્રણામ. જેને શ્રી વલ્લભની દ્રઢ શરણાગતિ પ્રાપ્ત થાય છે, એ જીવના અંતરમાં શ્રી વ્રજરાયજી ઠાકોરજી પોતે બિરાજી એની ઉપર સર્વદા કૃપા પ્રદાન કરવાવાળા છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના સંબંધ વિના કશું જ ફલદાયક નથી. પુષ્ટિ સૃષ્ટિ માટે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય રાખવો એ જ સાચી રીત છે. અન્ય માર્ગોમાં આના કરતા જુદી રીત છે. પ્રભુ કૃપાનો અને ફલેનો આધાર અન્ય સાધનો પર છે. જ્યારે જીવ પુષ્ટિમાર્ગની અંદર મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય રાખનાર બને છે, ત્યારે શ્રી ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ કરે છે. આમ જગતની અને પુષ્ટિમાર્ગની રીત એ નોખી નોખી છે. એ અહીંયા પ્રભુએ દર્શાવ્યું છે. જે ભગવાનના તીર્થોની યાત્રા નથી કરતો એ વૃક્ષ જેવો છે. જે ભગવાનના ભક્તોની ચરણરજ માથે નથી ચડાવતો એ જીવતા શબ જેવો છે. જે ભગવાનના ચરણની તુલસીની ગંધ નથી લેતો એ જીવતા શબ્દ જેવો છે. ભગવાનના ગુણાનાવાદથી જે આર્દ્ર નથી બનતો, હૃદય દ્રવિત નથી થતું, એ લોખંડ જેવો છે. કૃષ્ણ સિવાય બીજા દેવોનું ભજન, ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણ સેવા ન કરવી, આ બંનેમાં ન કરવા પણ સમાન છે. શ્રી કૃષ્ણ ભજન હિતકારી છે. ભગવાનનું ભજન ન થાય તો જ્ઞાનીનો દેહ અને ઇન્દ્રિય નિષ્ફળ છે. કામના ન હોય તો પણ ભગવદ્ ભજન તો અવશ્ય કરવું. તેથી ઇન્દ્રિયો પણ હિત કરનારી બને છે. જો ઇન્દ્રિયોથી ભગવદ્ ભજન નથી થતું, તો જુદી જુદી ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ ભગવદ્ સંબંધ ન બનતા દુઃખી બને છે. જ્ઞાન તથા મોક્ષ પ્રાપ્તિમાં વિઘ્ન પ્રાપ્તિ કરે છે. માટે હંમેશા કૃષ્ણના ચરણની સેવા, શ્રી વલ્લભના ચરણમાં દ્રઢ આશ્રયિત રહેવું, ભજન કીર્તન સ્મરણ ચિંતન નિત્ય સત્સંગ સેવન અવશ્ય કરવું જોઈએ. જેથી આપણી મન બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયો પ્રભુને વશ રહે, વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ આશ્રયિત રહે અને કૃપાપાત્ર બને. એ જ આપણી પર વિશેષ કૃપા છે. માટે નિત્ય સત્સંગનું સેવન કરવું, નિત્ય પ્રભુનું સ્મરણ કરવું, હંમેશા કૃષ્ણનું ચિંતન મનમાં રાખવું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પૂજ્ય શ્રીના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. આપણો સ્નેહનું પત્ર પુષ્પ ફલ અને જલ સ્નેહરૂપી પ્રભુ ચરણોમાં સમર્પિત કરી આગળ વધીએ. ગઈ વખતે જોયું કે મનુએ દેવહૂતિને કરદમજી સાથે પરણાવી. હવે કરદમજી અને દેવહૂતિનો વિમાનમાં ભોગવિલાસ અને દેવહૂતિથી 9 કન્યાઓનો જન્મ. મૈત્રેય ઉવાચ. પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમિંગિત કોવિદા નિત્યમ ચરત્પ્રીત્યા ભવાનીવ ભવમ પ્રભુમ.
આ અધ્યાયમાં કરદમ ઋષિએ લગ્ન કર્યા પછી 1 સહસ્ત્ર વર્ષનો નિયમ લઈ બ્રહ્મચર્યપૂર્વક મૌન લઈ તપશ્ચર્યામાં સ્થિત થયા. આ સમયે 1 સહસ્ત્ર વર્ષ સુધી 1000 વર્ષ સુધી પોતાની સ્ત્રી પતિવ્રતા દેવહૂતિએ જેમ પાર્વતી મહાદેવની સેવા કરે છે એમ ઇન્દ્રિય નિગ્રહપૂર્વક નિષ્કામ ભાવથી પોતાના પતિ એવા કરદમ ઋષિને નિરંતર સેવા કરતા રહ્યા. આ પછી સહસ્ત્ર વર્ષનો નિયમ એટલે 1000 વર્ષનો નિયમ એમનો સમાપ્ત થયો. દેવહૂતિની સેવાથી પ્રસન્ન થયા કરદમ ઋષિ અને દેવહૂતિ પ્રત્યે નીચે મુજબ શબ્દો બોલ્યા. તુષ્ટો અહમદ્ય તવ માનવી માનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્તયા યોદેહિના મયમતીવ સુરત્વ સુરહત્વદેહો નાવેક્ષિત સમુચિત ક્ષપિતુમ મદર્થે. ક્ષપિતુમ મદર્થે એટલે પ્રભુના પરમ ભક્ત શ્રી અમના વલ્લભ શાસ્ત્રીજી પ્રભુના શ્રી ચરણમાં અનંત કોટી ધન્યવાદ પ્રણામ. શાસ્ત્રીજીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. ભૂલી ગઈ હતી, ક્ષમા કરે પ્રભુ. આ શ્લોકો દ્વારા દેવહૂતિથી સેવાથી પ્રસન્ન થયેલા કરદમ ઋષિ દેવહૂતિને કહે છે કે હે દેવી, હે માનવતી, પરમ ભક્તિપૂર્વક મારી સેવા શુશ્રૂષા કરવાથી હું આપની ઉપર ઘણો પ્રસન્ન થયો છું. કારણ કે મનુષ્યને પોતાના દેહ જેવો સ્નેહ પારકાના દેહ પર ક્યારેય થતો નથી. છતાં તે મારી સેવામાં પોતાનો દેહ સમર્પણ કર્યો, શરીરને સૂકવી દીધું, હાડપિંજર બની ગયા હતા. માટે જે વૈભવો સંસારના મહાન રાજા મહારાજાઓ પણ ન ભોગવી શકે એવા વૈભવો લૌકિક શોકોનો નાશ કરનારા હવે હું તને આપું છું, એને તું ભોગવ. આવા વચનો સાંભળી દેવહૂતિ પોતાના પતિદેવ સન્મુખ નતમસ્તક નીચું મસ્તક કરી હસ્ત જોડી બોલ્યા, હે સ્વામી, મારા લગ્ન સમયે આપે જે મારી સાથે એકવાર અંગસંગ કરી પ્રજોત્પત્તિ કરવા પ્રતિજ્ઞા કરી એ સમય પ્રભુ કૃપાએ આવી પહોંચ્યો છે, પરંતુ એ અંગ સંગના યોગ્ય મારો દેહ હવે રહ્યો નથી. તેમજ એવા સ્થાન વગેરે જોઈએ તો આપ એ સંપાદન કરો. દેવહૂતિના વચનો સાંભળ્યા કરદમ ઋષિ પોતાની પ્રાણપ્રિયાની ઈચ્છા પૂર્તિ માટે પોતાના યોગબળના પ્રભાવથી કામગ નામનું વિમાન તૈયાર કર્યું, દેવહૂતિ પાસે ઉપસ્થિત કર્યું. દેવહૂતિનું શરીર સુંદર થવા માટે યોગ બળથી એક સરોવર તૈયાર કર્યું. એમાં દેવહૂતિ અને કરદમ ઋષિએ બંને જણ ઉતરીને સ્નાન કર્યું, અંદર ડૂબકી મારી અને બંને સાથે હજારો દાસ દાસીઓ વસ્ત્ર આભૂષણો હસ્તમાં લઈ દેવહૂતિ અને કરદમ ઋષિ બહાર પ્રગટ થયા. અત્યંત સુંદર લાવણ્યમય સ્વરૂપ દેવહૂતિજીનું થઈ ગયું. પોતાના પતિદેવનો વૈભવ જોઈ દેવહૂતિ મહાન આશ્ચર્ય પામ્યા. આ વસ્ત્રો આભૂષણો દેવહૂતિ અને કરદમ ઋષિએ ધારણ કર્યા. દેવહૂતિ તથા કરદમ ઋષિનું શરીર રતિ અને કામદેવ જેવું બની ગયું. પતિની આજ્ઞાથી દેવહૂતિ પતિ અને દાસ દાસી સહિત વિમાનમાં બેસી પોતાની ઈચ્છાપૂર્વક દેવલોકમાં પહોંચ્યા. આ વિમાનનું નામ કામગ વિમાન હતું. મનમાં જેવી કામના હોય એવી આ વિમાન પૂર્ણ કરે અને ત્યાં લઈ જાય. આ વિમાન દ્વારા દેવ બગીચામાં ફરતા વૈકુંઠ, બ્રહ્મલોક, શિવલોક વગેરેમાં તેઓ વિચરણ કરવા લાગ્યા. વિમાનમાં ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થતી હતી. દેવલોકમાં ફરતા ફરતા કરદમ ઋષિ અને દેવહૂતિને વિમાનમાં બેઠા બેઠા 100 વર્ષ વ્યતીત થઈ ગયા. હવે આ ઋષિના તેજ દ્વારા દેવહૂતિના ગર્ભથી 9 કન્યાઓનું પ્રાગટ્ય ઉત્પન્ન થયું. દેવહૂતિની ઈચ્છાથી પોતાના સરસ્વતી કાંઠે પોતાના આશ્રમમાં પાછા કરદમ ઋષિ અને દેવહૂતિ આવ્યા. કરદમ ઋષિએ દેવહૂતિ પાસે તપ કરવા જવાની આજ્ઞા માંગી. હવે દેવહૂતિ પાછી ઉદાસ થઈ ગઈ. પતિ આગળ વિનંતી કરી, હે પતિદેવ,
સંસારના પ્રાણીઓ લોકમાં રહી ગૃહસ્થાશ્રમ ભોગવે છે એ કેવલ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જ મોહવશ છે. પણ આપ તો સંત પુરુષનો સંગ થાય અને સંસારના સંગદોષથી છૂટી ભગવત ચરણની મને પ્રાપ્તિ થાય. જેનું કર્મ ધર્માર્થે ન કરેલું હોય તેમજ જેનું કર્મ વૈરાગ્ય અને તીર્થ સેવા માટે ન આચરાયું હોય તો એ મનુષ્ય જીવતો પણ મુવા જેવો છે. માટે હું તો ભગવત માયાથી વંચિત બની આપ જેવા પતિદેવને પ્રાપ્ત કરી મોહબંધનથી છોડાવનાર એક પુત્રની ઈચ્છા આપ દ્વારા રાખું છું. જે સરોવરમાં એમને સ્નાન કર્યું હતું એ બિંદુ સરોવર છે. કરદમ ઋષિ જેવા ભગવદ ભક્તો પોતાનો ગમે તેટલો પણ યૌગિક પ્રભાવ હોય છતાં પણ પોતાની આત્મ પ્રતિષ્ઠા માટે બહાર પ્રગટ કરતા નથી. એ ભક્તિયોગમાં કોઈ સંપૂર્ણ ટેકો આપનાર હોય એવા સેવકોને એ યોગનું ફળ આપીને સુખદાન કરે છે. દેવહૂતિએ પતિની સેવા શુશ્રૂષામાં પોતાનો દુર્બળ દેહ બનાવી દીધો. એનાથી એમની પ્રસન્નતા મેળવી. હવે આનું તત્વાર્થ દર્શન. આ હતું સારાંશ દર્શન. પુત્રી ગમે તેવા ઊંચા ખાનદાનની શ્રીમંતના ઘરની હોય છતાં કોઈ કરદમ ઋષિ જેવા વનમાં રહેનાર ગરીબના ઘરમાં પણ જાય તો પોતાના ખાનદાનપણાના સ્વરૂપને ભૂલતી નથી અને પતિને ગરીબ જોઈને છણકો પણ કરતી નથી. પણ સાક્ષાત ઈશ્વર માની હૃદયમાં નિસ્વાર્થ પ્રેમથી વિષય વેગને રોકીને પણ પતિની સંપૂર્ણ સેવા કરે છે. આટલું ખાનદાનની કન્યાઓમાં ધર્મ ધૈર્ય હોય તો આ સેવાનું પરિણામ કરદમ જેવા પતિદેવ દ્વારા અખૂટ સુખ મળે છે. તેમજ દેવહૂતિ જેવી સદાચારની જો સ્ત્રી હોય તો એ પણ ધર્મ હોવા જોઈએ કે કેવલ સંસાર સુખ માટે જ પતિ સાથે ભોગ વિલાસ ભોગવવા એ લક્ષ્ય મૂકી સન્માર્ગે પતિને દોરી અને ભવ્ય વિભૂતિરૂપ સંતાનને ઉત્પન્ન થાય એવી આશા રાખવી જોઈએ. તો જ ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. હવે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે શરણે આવેલા જીવને શ્રી મહાપ્રભુજી સ્વામી શ્રી કૃષ્ણની સેવા નિસ્વાર્થ ભાવથી શરીર કસીને કરવી અને એ સેવામાં ઓતપ્રોત થઈને રહેવું માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત ભગવાનમાં પરોવાય એકતાન થઈ જાય એ જ સેવા ગણાય. સેવા માટે સર્વોત્તમ જેમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે પતિવ્રતા પતિ. એનો અર્થ શ્રી મહાપ્રભુજી પતિવ્રતાના પતિ છે. અર્થાત શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું વ્રત દ્રઢ આચરણ કરે એ જ પતિવ્રતા કહેવાય. માટે દેવહૂતિ અનુસાર પુષ્ટિ માર્ગીય જીવોએ પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ વર્તન કરવું. સાહમ ભગવતોનુનમ વંચિતા માયા દ્રઢમ યત્વામ વિમુક્તિદમ પ્રાપ્ય ન મુમુક્ષેય બંધનાથ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 23 શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપા તે જાપ્યમ. કપિલદેવનો જન્મ અને કરદમ મુનિનો સંન્યાસ. મૈત્રેય ઉવાચ નિર્વેદવાદિનીમેવં મનોર્દુહિતરં મુનિઃ દયાલુઃ શાલિનીમાહ શુક્લાભિવ્યા રતમ સ્મરન. આ અધ્યાયમાં કરદમ ઋષિએ દેવહૂતિ પ્રત્યે આજ્ઞા કરી કે હે રાજપુત્રી, આપ ચિંતા કરશો નહીં. ભગવાન જ થોડા સમયમાં આપના ગર્ભથી જન્મ લેવાના છે. સદાચારના ધર્મોનું આચરણ કરીને યમ નિયમ ઇન્દ્રિયોના દમન સહિત શારીરિક તપ કરી શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું ભજન કરો. તેથી તમારા આરાધન કરેલા ભગવાન મારા યશને ફેલાવવા અને તમારા હૃદયની સંદેહની ગ્રંથિઓને તોડવા માટે પ્રભુ પ્રગટ થશે. પતિદેવના વચનોથી દેવહૂતિ પ્રસન્ન થઈ. થોડા જ વખતમાં કરદમ ઋષિ દ્વારા પોતાના અંદર તેજ ધારણ કર્યું. તેથી ભગવાન કપિલદેવજીનો પ્રાદુર્ભાવ થયો. કપિલદેવ ભગવાન કી જય. આ વખતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. આ વખતે બ્રહ્મા નવઋષિઓને સાથે લઈને કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા અને કરદમ ઋષિને આજ્ઞા કરી, હે પુત્ર, સંસારમાં પિતાની આજ્ઞાથી જે કાર્ય પુત્રને સંપાદન કરવું હોય એ તમોએ સંપૂર્ણ રીતે સંપાદન કરેલું છે. ભગવાન સંસારમાં સાંખ્ય શાસ્ત્ર રૂપી સૂર્ય અસ્ત થયેલો છે, પાછો પ્રગટ કરવા તમારા ઘરે પુત્ર રૂપથી અવતર્યા છે.
તેઓ પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપી સંસારથી આપને મુક્ત કરશે. હવે તમે પિતૃઋણથી પણ મુક્ત થયા છો, માટે તમારી નવકન્યાઓનો હું નવઋષિઓને સાથે લાવ્યો છું, એમના સાથે લગ્ન કરી દો. કરદમ ઋષિની નવકન્યાઓ અને કૃષ્ણ એટલે કપિલ દેવજી. કરદમ ઋષિ પોતાના પિતા બ્રહ્માના વચન સાંભળી પ્રસન્ન થયા. પોતાની નવ દીકરીઓ નવ ઋષિઓને પ્રણાવી સર્વ કન્યાઓને શાસ્ત્રે વડાવી છે. બ્રહ્મા પણ હંસ પર બેસીને પોતાના બ્રહ્મલોકમાં સીધાવ્યા. કરદમ ઋષિ એકાંતમાં કપિલ મુનિ પ્રતિ સત્કારપૂર્વક બોલ્યા. પોતાના કૃતકર્મોથી પાપના રચપચ જે પ્રાણીઓ ઉપર ઘણા જન્મોના પુણ્યથી આપ જેવા દેવ પ્રસન્ન થાય છે અને આપ અમને મનુષ્ય યોનિવાળા નહીં જાણે. આપ પોતે ઈશ્વર મારા ઘરે પ્રગટ થયા છો. સ્તુતિ કરી છે પ્રભુની. અમને અનુમાન થાય છે કે આપ પોતાને શરણે આવેલા જીવોના પક્ષપાતી છો. પોતાનું વાક્ય વસદાનનું સત્ય કરવા અને ભક્તોના માનની વૃદ્ધિ કરવા મારે ઘરે અવતર્યા છો. હવે આપને કંઈક આજ્ઞા હું વનમાં જઈ આજ્ઞા લઈ હું વનમાં જઈ આપને પ્રસન્ન કરવા તપનું આચરણ કરો અને આ સંસારથી હું મુક્ત થાઉં એવી ઈચ્છા છે. આવા કરદમ ઋષિના વચનોને શ્રવણ કરી ભગવાન કપિલ મુનિ બોલ્યા, આ મારો જન્મ સંસારથી મુક્ત થવા વાળા લોકોનું કલ્યાણ કરવા અને મારી અંદર મનોવૃત્તિને પ્રવર્તન કરવા માટે થયો છે. સાંખ્ય યોગની ભક્તિ કપિલ દેવ દ્વારા કપિલ મુનિ દ્વારા જીવને થઈ છે. હવે આપ સંન્યાસ લઈ દુર્જય મૃત્યુને જીતીને વનમાં રહી અમર કાયા કરવા મારું ભજન કરો. હું પોતે મારી માતાને લોકવાસના નાશ કરનારી આધ્યાત્મ વિદ્યા કહી એને સંસારથી ઉગારીશ. આમ કહી કરદમ ઋષિ કપિલ મુનિને પ્રણામ કર્યા છે. આપણા પણ પ્રભુને પ્રણામ છે, એ ઋષિને પણ પ્રણામ છે. પ્રદક્ષિણા કરી વાસુદેવમાં આત્માને જોડ્યા, ભક્તિભાવ દ્વારા સંસારના બંધનોથી મુક્ત થયા, ભગવાનની ગતિને પ્રાપ્ત થયા. દરેક આખ્યાન ફલરૂપ છે, એનું શ્રવણ અદ્ભુત છે. સંસારમાં ગૃહસ્થી બનવા મુખ્ય હેતુ એ છે કે પોતાના કુળનો ઉદ્ધાર કરનાર વંશ દીપક સદાચારી ઔરસ પુત્ર ઉત્પન્ન થાય. સંસારના વિલાસી પુરુષો કેવલ વિષય ઇન્દ્રિયને આનંદ આપવા માટે ગૃહસ્થાશ્રમ કરવાનો હેતુ માને છે. આ બહુ ભૂલ ભરેલું કાર્ય છે. ગૃહસ્થીને પણ અમુક અવધિ પૂરી થયા પછી ગૃહસ્થાશ્રમથી મુક્ત થઈ પરલોકના માર્ગના રસ્તે જવું જોઈએ. સદાચારણી દેવહૂતિ જેવી સતી સ્ત્રીઓને પણ આપણો ગૃહસ્થાશ્રમનો હેતુ પૂરો થયા પછી કરદમ ઋષિની માફક ત્યાગ ધર્મમાં રહીને સમય વ્યતીત કરવો જોઈએ. સંસારમાં સદાચારી કપિલદેવ જેવા માતૃપિતૃ ભક્ત પુત્ર હોય એમનું કર્તવ્ય પણ એ જ છે કે પોતાના માતા પિતાનો પરલોક હિતનો ભાર પોતાના માથે લઈ તેમનું પરલોક કાર્ય સંપાદન કરવું. આ તત્વ અર્થ બતાવ્યો. હવે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે યુવાવસ્થા જેમ જેમ ઉતરતી જાય તેમ તેમ સંસારના પદાર્થોમાંની મોહ મમતા મૂકી મોહ મમતા રૂપ બધી વસ્તુઓ પ્રભુને સમર્પણ કરી પોતાનું જીવન પ્રભુમય બનાવવું. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 24મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. શ્રી વલ્લભાધીશ કી જય.